10 મેથ્સ વિભાગ સી માં કયા પ્રકારના દાખલા કરવા? ચાલો વાલા વિદ્યાર્થીઓ આઈએમપી જોઈએ છે. કયા ચેપ્ટર કરવા ખ્યાલ નથી તો ચાલો સમજીએ. વિભાગ સી 3 ગુણના 38 થી 46 ક્રમ હશે. 9 માંથી 6 લખવાના છે, 18 માર્ક. તો સૌપ્રથમ ચેપ્ટર નંબર 3 લોપ આદેશ અને કૂટ પ્રશ્ન ખાસ ટેક્સ્ટ બુક ના જોઈ લેવા. લોપ આદેશમાંથી આવશે જ, કોષ્ટક પણ કરી લેવું સુસંગત છે કે નથી, છેદથી, સમાંતર અને સંપાદક. પછી 40મો એક દાખલો આવશે સમાંતર શ્રેણીનો. 5મું ચેપ્ટર છે, ઘણા બધા મોટા દાખલાઓ છે, કૂટ પ્રશ્ન પણ આવી શકે, સરવાળો શોધો પણ આવી શકે, ખાસ ટેક્સ્ટ બુક ના જોઈ લેવા. પછી યામ ભૂમિતિ 7.2 માંથી એક દાખલો ચોક્કસ આવશે, 7.1 પણ આવી શકે અને ઉદાહરણ ઘણા બધા એમાં ટોપિક છે. m1 m2 ગોતવા, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો x અને y ગોતવા, રેખાખંડ AB ના 3 ભાગ 4 ભાગ, આવા ઘણા બધા 7.2 માં દાખલાઓ છે, તો એ ખાસ જોઈ લેવા. પછી બે ક્રમ 43 અને 44 ચેપ્ટર નંબર 10 વર્તુળ. તો બસ 10.1 પ્રમેય, 10.2 આ પ્રમેય ખાસ જોઈ લેવો. 10.2 માં હશે, આના જેવો જ સમબાજુ વાળો છે. બે સમકેન્દ્રીય વર્તુળનો ટોપિક, વર્તુળની બહારના બિંદુઓનો ટોપિક, અને એના માટે ત્રિપુટીઓ ખાસ જોઈ લેવી. 45મો ક્રમ બહુલક આવી શકે, મધ્યક પણ છે, અને મધ્યસ્થ તો આપણને વિભાગ સીડી બંનેમાં કામમાં આવશે. સંભાવના, પત્તા, સિક્કા અને ભાષા. તો આવા જ આઈએમપી દાખલાઓ માટે જોડાયેલા રહો અને આ વિડિયો ખાસ તમારા બીજા મિત્રોને પણ મોકલો, જેથી એને પણ સરસ માર્ક આવે. થેન્ક યુ.